હેલો, ગુડ ઇવનિંગ. મારી સાથે ધ્રુવ દાદા છે. હું તમારી સાથે આટલા બધા વખતથી વાત કરતી હોઉં છું અમારા અકુપાર નામના નાટક વિશે, અને જ્યારે જ્યારે અકુપારનો શો હોય છે ત્યારે તમે આટલી બધી મોટી સંખ્યામાં જોવા આવો છો. એમાં જે સાંસાઈનું પાત્ર જેમણે લખ્યું છે, સર્જ્યું છે, વિચાર્યું છે, સમજ્યું છે, ગીરના જંગલોમાં વર્ષોના વર્ષો ફરીને એમણે ડિસ્કવર કર્યું છે, એ ધ્રુવ દાદા આજે મારી સાથે છે. ગુજરાતી સાહિત્યમાં જેટલા પણ લોકો અત્યારે નવલકથાઓ વાંચે છે એમાં દે ઓલ વિલ ટેલ યુ, એટલે ઇનડિસ્પ્યુટેડ આ વાત તમને કહેશે કે હી ઇઝ વન ઓફ ધ બેસ્ટેસ્ટ કન્ટેમ્પરરી નોવેલ રાઇટર ધેટ વી હેવ ઇન ધીસ કોલેજ. ધ્રુવ દાદા, કેમ છો? મને તો કે મજા આવે છે કે તેને સાંસાઈ ભજ્યું છે એ દેવકી સાથે હું બેઠો છું. ધ્રુવ દાદા અમારા ઘરે આવે છે, અમારા કુટુંબના જ મિત્ર છે, અને આજે એટલે હું તમને બધાને ઓળખાણ કરાવું છું ધ્રુવ દાદાની. ધ્રુવ દાદાએ જ લખેલી બીજી નવલકથા તત્વમસી, કે જેના ઉપરથી હમણાં જ એક ગુજરાતી ફિલ્મ બની છે રેવા, જેના વિશે હું રેડિયો પર તમને રોજ કહું છું, એ પણ ધ્રુવ દાદાની વાત પરથી બની છે. એમના પુસ્તકોમાં સમુદ્રાંતિકે, અત્રાપી, અકુપાર આ બધી જ વાંચવા જેવી છે, અનુભવવા જેવી છે, અને પછી એ જે નવલકથા તમે વાંચો એને લઈને એ જ જગ્યામાં ટ્રાવેલ કરવા જેવી છે. આ બધી જ તમારી નવલકથાઓ જે છે હું તો તમારા ટ્રાવેલ લોગ્સ છે. હા, લગભગ એવું છે કે હું ત્યાં ગયો અને જે અનુભવ થયા એના પરથી મેં લખ્યું. તો તમારા એ અનુભવ જે છે એના છૂટા છૂટા રેફરન્સીસ આજે આપણે જે લોકો જોઈ રહ્યા છે ને એમને આપીએ. જેમ કે તમે હમણાં બહુ સરસ વાત કરી કે તમે હમણાં જ સમુદ્રાંતિકે વાળો જે પટ્ટો છે એની ઉપર ફરીને આવ્યા. ફરીથી, હા, એટલે મને હતું કે આટલા વર્ષો થઈ ગયા સમુદ્રાંતિકે લગભગ 93માં લખી, પછી આટલો વર્ષો થઈ ગયા તો શું બદલાયું છે. તો થોડા મકાનો નવા થયા છે, બાકી માણસો બેન એવા ને એવા. એટલે વિચારસરણી થોડી બદલાઈ હોય, થોડું પૈસાને મહત્વ આપતા થયા હોય, એ બધું, પણ એ ભાવના અને સમજ જે એ તો બહુ સરસ. મેયરબેન છે એને ત્યાં અમે જમવા ગયા તો એને જમાડે એટલા પ્રેમથી, ને પછી કીધું તમે અજાણ્યા માણસોને કેમ જમાડો? એટલી દરિયાકાંઠો છે, એને કીધું અહીંયા અનંતની હવા આવે ને એટલે. હવે આ તો કેટલી મોટી વાત કરી નાખે નાના શબ્દોમાં, એટલે મને બહુ ગમે છે. અને હું એના પરથી એવું માનતો થયો છું કે ઉપનિષદો ને એ બધું નીચે નથી આવ્યું, નીચેથી આ બધું જઈને ઉપનિષદ ને બધું બન્યું. બહુ સરસ. તમારા બધા જ પાત્રો જે છે ધ્રુવ દાદા, એમની ભાષા એટલી બધી ફિલોસોફિકલ છે અને તો પણ એટલી બધી સિમ્પલ છે કે તમને એવું લાગે કે આટલી મોટી વાતો આટલા સરળ માણસો બોલતા હશે. અને તમારી બધી જ નવલકથાઓના પાત્રો જે છે એમને જોઈને એવું લાગે કે આમના જીવનમાં ખરાબ માણસો જ નથી. એટલે એટલું આખી એટલી સુકૂનની માણસને લાગણી થાય, એને એવું થાય કે ના હું આ પૃથ્વી પર સેફ છું. કારણ કે અત્યારે મીડિયાને કારણે કે અલગ અલગ આસપાસની હવાને કારણે લોકોને એટલું બધું સિનિસિઝમ લાગે છે, એની વચ્ચે તમે ખૂબ વિશ્વાસ અપાવી શકો છો તમારા લેખન. મને તો વિશ્વાસ છે, કારણ કે એમાં કારણ એવું છે કે નાનપણમાં હું ગામડાઓમાં રહ્યો, અને ગામડામાં લગભગ મોટે ભાગે માણસો ઉત્સાહી અને કામગ્રા અને એકબીજાને હેલ્પ કરનારા ને એવા જ મેં જોયા. પ્રોબ્લેમ તો બધે હોય, એટલે પાત્ર શું કરે છે, પાત્રને કઈ વાત કરી છે એ જ મારે જોવાનું હોય. દાખલા કે સમુદ્રાંતિકમાં સૌનું પાત્ર છે, એ પથ્થરની અંદર કૂવા કરીને માટી ભરીને ઝાડુ કરે, તો એ મારો એનો ને ધરતીનો સંબંધ જ મારે જોવાનો. પછી સાચી અવસ્થામાં એમાંનો દારૂડિયો બી હોય, મારામારી બી કરતો હોય, એ મારે કેરેક્ટરાઇઝેશન નથી કરવું. મારે તો એનો જમીન સાથેનો સંબંધ શું છે એ જોવો છે. એટલે માણસની અંદર શું પડ્યું છે અને બહાર કેવો છે, એ બે વચ્ચેનો ડિફરન્સ હું અંદર જોવાની કોશિશ કરું. તમે સમુદ્રાંતિકેના પ્રવાસ ઉપર નીકળ્યા હતા ત્યારે તમે પેલો એક મોટો અનાજનો ઢગલો જોયેલો ને બહાર, એની વાત કરવા માંગુ. અરે એ તો બહુ મજા આવી. ત્યાં એક મોચા નામની જગ્યા છે, ત્યાં એક સાધ્વી હતા, 35 વર્ષના બેન હતા અને વિદેશી હતા. એટલે અમે બધા ત્યાં ગયા તો મને તો બીક લાગવા માંડી. એ જમાનામાં તો બધું અમે એકલા દરિયાકાંઠે કોઈની ઝૂંપડીમાં રહેતા હતા, અને અમને બધાને જમાડ્યા. એને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, અમે એનો જવાબ પણ આપ્યા. પછી રાત્રે અમે બહાર બેઠા હતા ને ઝૂંપડીની બહાર ઘઉંનો ઢગલો પડ્યો હતો. એટલે મેં એમને કીધું કે આ ઘઉં તમે બહાર રાખ્યા છે, મને અંદર રાખી દો ને. તો શું કરવા? એટલે ત્યાંની લોકલ ભાષા બોલતા હતા, ફ્રેન્ચ બેન, ત્યાંની લોકલ ભાષા બહુ મજાની બોલતા હતા. એટલે મને કે શું કરવા? એટલે મેં કીધું ભાઈ કોક રાતે ચોરી ન જાય. એટલે એટલો બધો ગુસ્સો આવ્યો. એને કીધું કે જો આમાંથી લે એને તું ચોર કહેતો તો પેલો ચોર તું. કારણ
કારણ કે હમણાં તે આમાંથી જ ખાતો ઓહ. હવે આપણે ભૂલી જઈએ છીએ કે એક જણ આપે ને એક જણ લઈ જાય હા. એમાં વચ્ચે હું કામ આવું એમ. વાહ. એટલે એ જે છે હા. એ આ બધા જ મંદિરો આપણે ભલે આપણે મંદિરોને બહુ જ મહત્વ આપતા હોય, પણ બધા મંદિરો આ સમજવા જેવું છે હા. કે લોકો આપે છે લોકો માટે આપે છે, મંદિર માટે નથી આપતા. સાચી વાત છે. એટલે અહીંથી એક જણ મૂકી જાય ને બીજો જણ લઈ જાય એમાં વચ્ચે તો મંદિરે કંઈ કરવાનું હોય જ નહીં. અને એટલે માટે જ આપણે મંદિરો ઊભા કર્યા. બહુ જ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. આજે સવારના જ હું ન્યૂઝપેપરની અંદર વાંચતી હતી કે બેંગ્લોરમાં એક મંદિર છે, એમણે ડ્રેસ કોડ નક્કી કર્યા છે કે તમે વાળમાં રબર બેન્ડ નાખ્યા વગર ના આવી શકો, ફલાણું ના કરી શકો, ઢીકણું ના કરી શકો, પુરુષોએ આ કપડાં નહીં પહેરવાના, સ્ત્રીઓએ આ કપડાં નહીં પહેરવાના. તો હું શોમાં વાત કરતી હતી કે કપડાં આવતા જે શરીર ગંદુ થઈ ગયું એ તો માણસનો વિચાર છે, બાકી પ્રભુએ તો તમને સાવ નૈસર્ગિક અવસ્થામાં મોકલ્યા છે ને પ્રભુ થોડી કઈ મંદિરમાં જ તમને જુએ છે, એ તો અણુ અણુમાં છે, તમે જ્યાં જ્યાં છો ત્યાં ત્યાં તમને જુએ છે. એટલે આ છે ને આ તત્વમસી લખતી વખતે મને ઘણી જગ્યાએ અને રેવામાં બી ડાયલોગ છે કે આપણે ઈશ્વરને પડતો મૂકીને ધર્મ પકડી રાખ્યો. ખરેખર આપણે ઈશ્વરની વાત કરવી જોઈએ, ઈશ્વરના સંતાનો છીએ આપણે ધાર્મિક કંડરના સંતાનો છીએ. બરાબર, બહુ બહુ જ સાચી વાત છે. અત્રાપીની વાત કરીએ, આટલી મીઠી નવલકથા, બે શ્વાનના પ્રેમની, બે શ્વાન ભાઈઓ છે અને એમના પ્રેમની આ વાત છે, એમની વચ્ચેના ઇમોશન્સની વાત છે, અને તમે જે વાંચતા હોય એને નજર સામે આમ ખરેખર પાત્રો દેખાય એવી વાત છે. તો તમે તમે માણસોમાં પણ લખી શક્યા હોત, બે માણસોના પાત્રો મૂકીને, તો તમને શ્વાન પાત્ર મૂકવાની કેમ ઈચ્છા? એટલા માટે કે કેટલાક સ્ટેટમેન્ટ એવા છે જે માણસ કરે એ કોઈ માને નહીં. એટલે મેં પણ એ સ્ટેટમેન્ટ કરેલા છે, પણ પછી બધાને કે ધ્રુવે તમે આવું બોલ્યા. એટલે દાખલા તરીકે હવે કપડાનો પ્રસંગ છે, તો ભુજમાં જ્યારે થયું ધરતીકંપ ત્યારે વલસાડથી ખૂબ બધા કપડાં ત્યાં ગયા હતા. બરાબર. હવે એ લોકોએ કીધું કે આ કપડાં અમારે તો કામના નથી, એમાં પહેરતા નથી, અને બહુ આ મને તંબુ બધું આપો, કપડાની એની જરૂર નથી, અમને વાસણ ને લોટ ને એવું બધું આપો. એટલે કપડાનો ટેમ્પો પાછો આવ્યો વલસાડ. એ વખતે હું પિંડોળ હતો. એ ટેમ્પો ઉપર આવીને કે આદિવાસીઓને કપડાં વેચવા છે. એટલે મેં કીધું તો તમે ગામમાં ઊભું રાખો, અડધી કલાકમાં ખાલી થઈ જશે, લોકો થઈ જશે એમ. તો અમારા બધા બાકીના મેં મિત્રો હતા, એ લોકોએ જ્ઞાન આપણે ઉતારી લઈએ કરીને આ સ્કૂલમાં ઉતાર્યા. અને પછી કીધું હવે આપશો કેવી રીતે? કે આપણે જો આ રસ્તો કરવાનો છે, આ ઝાડ કાપવાનું છે, આ ફલાણું કરવાનું, બધાને બોલાવવાના, જે કામ કરે એને આપવાના. એટલે મેં કીધું તો પછી હું ગામમાં જઈને કહીશ કે જો કામ કરશો તો 2 કપડાં મળશે, અને ચોરી કરશો તો પોટલું થઈ જતો. હવે એને બધાને બહુ ખરાબ લાગ્યું, તમે આવું બોલો છો. સાચી વાત છે. અને એટલે મેં કૂતરો નાખ્યો કે કૂતરો જ આવું કરી શકે. એટલે પેલો કહે છે કે આટલો બધો આવો પાપી છે ને, કે કૂતરો ન પાપી છે ને પુણ્યશાળી છે. વાહ. હવે એ કારણ કે મજા જ એની બહુ બહુ સરસ. અને ઊંધું વિચારવાની ટેવને લીધે આ નવલકથા આવી છે. બીજો એનો એક બહુ નાનો પ્રસંગ, એ ગલુડિયું જયારે બહાર નીકળે છે ઘરમાંથી પહેલી વખત, ત્યારે ચાલતું ચાલતું એક મોટા દરવાજા પાસે જાય છે, અને દરવાજાની અંદરથી મોટો હાઉન્ડ આવે છે, અને કે ભાગનારા ઇલાકામાં જતું રહે. પેલો ગલુડિયું કહે છે ભાઈ હું તો બન્યું નથી, ઇલાકો એટલે શું એ મને ખબર નથી. તો કે તો અંદર આવ, દરવાજાની અંદર આવીને ખબર પાડું કે ઇલાકો એટલે શું. ગલુડિયું કહે છે કે મને સમજ પડી ગઈ, જ્યાંથી તમે બહાર નીકળવું તમારા માટે સલામત નથી, અને તમે તમારો ઇલાકો કરો. આ જે મજા છે ને, એટલે બહુ મજા આવે લખવાની, દુનિયાને નવી રીતે સમજવાની એક વૃત્તિ. એટલે એમાં તમારી પોતાની સૌથી ફેવરેટ નવલકથા તમારી નવલકથાઓમાંથી કઈ છે? મને તો બધી ગમે, એવું નહીં, પણ અત્રાપી મને તમારી સૌથી ફેવરેટ. થોડુંક એમાં મારે એવું છે કે બધું મૂકતો જાય છે ને, એમ આવી રીતે હું બી મૂકતો આવ્યો છું. એટલે મેં સૌથી પહેલા મારી તરફથી મંદિરમાં શરૂ કરી હતી, અને મહારાજે કીધું કે આપણા સેવક જ છે, એટલે મેં કીધું હું ક્યાં સેવક છું, એ દિવસે મંદિર છોડી દીધું. એમ સ્ટેપ બાય સ્ટેપ બધું જે, એટલે ઘણું જ છે, સંબંધ છે, બધું છે, ઇમોશન બી છે, એકબીજાની લાગણી બી છે, પણ એથી એકબીજા ઉપર આપણો કોઈ અધિકાર નથી બની જતો. એટલે ઇવન પિંડોળમાં કાંતિભાઈ મને કહેલું કે ભાઈ તમે હવે સર્વોદયના થઈ ગયા અને તમારા હાડકા પિંડોળમાં પડે. એટલે મેં કીધું કાંતિભાઈ 35 પેજ ખોલો અને વાંચો, ચોપડી આપી દીધી. એમાં એમ લખ્યું છે કે મેં એવું શું કર્યું જેથી તમને એમ લાગે છે કે તમારો પાડો છોકરો છે. એટલે
માણસ પોતે જ એવું કરે તો પછી બંધાય છે એમ. બરાબર છે. એટલે ખરેખર એવું જ છે કે આપણે જ સામા માણસને તક આપીએ છીએ કે એ આપણને પોતાનો માનવા માંડે, આપણે પર રૂલ કરવા માંડે, એવું થાય. એટલે એ ન હોવું જોઈએ. બધી જ હોવા છતાંય મુક્તિ તો હોવી જ જોઈએ, સ્વતંત્રતા ન હોવી. એ સ્વતંત્રતાને સલામ. બહુ જ સુંદર તમે તત્વમસી નામની નવલકથા લખીને આજે એમાંથી ફિલ્મ બની રહી છે. ગુજરાતના દરેક મૂવી હોલ્સમાં અત્યારે રહેવા લોકો જોવા જઈ શકે એમ છે. કેરેક્ટર એક્ટર્સના ખૂબ સચોટ અભિનય છે એની અંદર, અને એ એટલા માટે ખાસ કહું છું કારણ કે અપુપારથી લઈને તમારી દરેક નવલકથામાં માત્ર હીરો કે હિરોઈન જે છે એના માટે જ માણસને માન થાય કે એની જ વાતમાં રસ પડે એવું નથી હોતું. દરેકમાં યુનિક પાત્રો છે. આજે અપુપારની અંદર લાજો હોય કે ધાનુ હોય કે ડોરોથી હોય, એમનામાં એટલો જ રસ પડે જેટલો આઈમામાં કે સાસાઈમાં કે નાયકમાં રસ પડી શકે, કે કદાચ ઘણા લોકોને વિશેષ પણ પડતો હશે કે આ પાત્રો વધુ એમને અટ્રેક્ટ કરી જાય. એવી રીતે રેવાની અંદર પણ જેવી રીતે બિત્તુ બંગા છે કે ગાંડુ ફકીર છે કે શાસ્ત્રીજી છે કે પુરિયા છે, આ બહુ જ સરસ રીતે ભજવાયેલા અને બહુ જ સરસ રીતે લખાયેલા પાત્રો છે. એ પાત્રોમાંથી કયો અનુભવ તમારો સૌથી ગમતો અનુભવ? મને જે પુરિયા ડાકણ બને છે ને એ બહુ જ પરસ્યું છે, અને એ ખરેખર બનેલો પ્રસંગ એ વખતે હું ત્યાં હાજર હતો. એટલે પછી બાકીની મેં કલ્પના કરીને જોયું. અને બીજું જે કાબા લૂંટે છે એને મને આખું પરિક્રમાનો અર્થ સમજાવ્યો છે કે પરિક્રમામાં કાબા લૂંટે એટલે અમને જ્યારે એને લૂંટે ત્યારે શું કામ તમે લૂંટો? મેં કીધું 13 કિલોમીટર હાઈવે છે, ત્યાં જઈને તમે લૂંટો ને, અહીં શું કામ? અમારી પાસે કંઈ હોય નહીં, પરિક્રમામાંથી મેં તેલો હોય ને ખાવાનું. તો કે નહીં, ત્યાં નહીં, અમને અહીં લૂંટવાનો હુકમ છે. મેં કોણે હુકમ કર્યો? કે નર્મદામાંનો હુકમ. હવે આ તો કામ આવો હુકમ હોય. એ જે વિચારતા ચડ્યું કે પછી કપડાં બી લઈ લે ને તમને કોતડી આપે, એ પહેરીને તમે ધામનોદમાં બહાર નીકળીને કોઈને કહો ભાઈ મને કંઈક આપો, હું પહેર્યું છું, પૂછ્યો છું, મારી પાસે કંઈ છે નહીં, ત્યારે તમને જે જીવનમાં નથી શીખ્યા બધું શીખી ગયા. એ જે મારી પાસે કંઈ છે ને હું કંઈ છું એ બધું તમારું ઉતરી જાય, ઓગળી જાય. અને અર્જુનને ત્યાં જ લૂંટ્યો હતો કાબા લોકો. એટલે અર્જુનને મહાભારત જીત્યાનો ગર્વ બધું ઉતરી ગયું, અને એમને ભાઈ પાછો ત્યાં પહોંચ્યો જઈને કે હવે હિમાલય જવું છે, હવે કાંઈ નથી. બરાબર છે. એક બહુ જ સુંદર સીન જે બધાની આંખોમાં રહી ગયો છે, જેણે રહેવા જોઈ છે, એ પેલી સાડી જે નર્મદા માને ઉઢાડવામાં આવે છે. અને મને બહુ જ બધા લોકોએ પૂછ્યું છે કે આ સાડી ખરેખર વર્ષોથી ત્યાં થાય છે. હા, એટલે નર્મદા પૂજા થાય છે, નર્મદા જયંતિના દિવસે ને સાડીઓ મહીસાગરમાં બી થાય છે. મહીસાગરમાં તો આનું કરે છે, દરિયા સાથે લગ્ન થાય એના માહી બીજું, અને મહીસાગરમાં જે નદીઓને આપણે રીતસર જીવંત માનવાનો આપણો એક સિલસિલો છે અને આપણી એક માન્યતા છે, અને એવો અનુભવ બી થાય છે ઘણાને. એ કયા એના માનસિક સ્ટેટસમાં થતો હશે મને ખબર નથી, પણ બહુ જ સુંદર શૂટ થયું છે. પણ એ જે છે જે સાડી ઓઢાડવાનું એ પરંપરા છે, અને એ લોકો હોળીમાં લઈ જાય. આવું તીર નથી પણ એ ડિરેક્ટરે બહુ જ સુંદર બહુ સરસ રીતે કર્યું છે, અને આખું એ બહુ મજા. અને જે તે વખતે બધા હાથ ઊંચા કરીને નર્મદે હર કરે ને તો પ્રેક્ષકોના રૂવાડા અને તાળીઓ પડે છે. બિલકુલ. સિનેમામાં તાળીઓ પડતી મેં પહેલી વખત છે, નાટકોમાં કારણ કે સ્ટેજ ઉપર કોક છે એટલે એને આપણે વધાવીએ, અહીં પડદાને પણ વધાવીએ. તમે ચોક્કસ છે, હજુ સુધી ન જોઈ હોય રેવા તો અમદાવાદના પણ બધા થિયેટર્સમાં છે, ગુજરાતના કેટલા બધા અલગ અલગ થિયેટર્સની અંદર છે. ડુ નોટ મિસ આઉટ ઓન ધીસ બ્યુટિફુલ ફિલ્મ. મેં હમણાં જ થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું ત્યારે કીધું હતું કે તમે ઢોકળા, થેપલા અને પાત્રાથી જ ગુજરાતી નથી બતાડી શકતા, માત્ર ગુજરાતી પોશાકથી નહીં કે બકાચકા કરવાથી જ ગુજરાતી નથી બનતા. તમે જ્યારે રેવા જોઈને આવશો ત્યારે તમને ખરેખર ગુજરાતનું સેલિબ્રેશન, ગુજરાતી હોવાનું ગૌરવ, એકચ્યુઅલી કોને ગૌરવ કહેવાય એવી લાગણી થશે. ને જો નર્મદાની પરિક્રમા નહીં કરી હોય તો તમે 100% તમારા મનની અંદર ક્યાંક તમારા બકેટ લિસ્ટની અંદર એ વાત આવી જશે. એ મારું પ્રોમિસ છે તમને. અને થિયેટર માલિકોને અથવા જે કોઈ હતું એના વ્યવસ્થાથી મને ખબર નથી, પણ હું વિનંતી કરું છું કે પ્રાઇમ ટાઈમ પર આ બધું ગોઠવે. ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે ગુજરાતના થિયેટરો કામ નહીં કરે તો કોણ કરશે? બહુ જ સાચી વાત છે. ગુજરાતી નવલકથા પરથી બનેલી પહેલી વાર આ ફિલ્મ છે ઇન રિસન્ટ ટાઈમ્સ.
અર્બન સમયની અંદર સાહિત્ય ઉપરથી બનેલી ફિલ્મ હોય એવી આ પહેલી છે અને આ બહુ જ સુંદર નવો પડાવ ગુજરાતી ફિલ્મોને મળ્યો છે. એટલે રાહુલ બોલેને, ચેતન ધનાનીને બધાને આમ સોલિડ સલામ છે. એન્ડ ધી એન્ટાયર એક્ટર્સ ટીમ, ધ મ્યુઝિશિયન્સ, ધ સિનેમેટોગ્રાફર કે જેણે તમને લગભગ હોલિવૂડ જેવા શોટ્સ નર્મદાની અંદર આપ્યા છે એ બધાને સોલિડ સલામ છે. થેન્ક યુ ધ્રુવ દાદા અમારી જોડે વાત કરવા માટે. ત્યારે અરે મને મજા આવી ને હવે વાત કરતો નથી કે મારી ભાણી તો એમ કે છે દેવકી મેમ સાથે તમે વાત કરી એમ કે છે. ધ્રુવ દાદાનું બહુ ગમતું નાટક છે અમારું સમુદ્ર મંથન કે જે અમે આ રવિવારે ભજવવાના છીએ. આ રવિવારે રાતે 9:30 ઠાકોરભાઈ દેસાઈ હોલમાં. જો તમારામાંથી કોઈએ પણ ન જોયું હોય તો એની ટિકિટ્સ ઓલરેડી અવેલેબલ છે એટ ધ હોલ. પ્લીઝ કમ એન્ડ વોચ ધ પ્લે. અને દાદા તમે ફરી વાર જોવા આવો રવિવારે. થેન્ક યુ. ચલો બાય બાય બાય.